હાલો ફ્રેન્ડ, આજે આપણે જે તાજેતરમાં જીપીએસસીની પરીક્ષા આવવાની છે, તો તેના માટે હું ઇકોનોમીની કઈ બુક વાંચું છું તે વિશે તમને માહિતી જણાવું અને સાથે સાથે તમે બીજા કયા પ્રકારની બુક વાંચી શકો છો એ પણ તમને જણાવી દઈશ. એટલે ટૂંકમાં કહી શકો તો આ બંધારણ માટેનો જે છે એ બુક લિસ્ટ માટેનો વિડીયો છે. આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ મૂકી આપીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. એક સારું પ્રકાશન અને એક પબ્લિક પ્રકાશન એવી રીતના જે છે એ આપણે વિડીયોમાં અહીંયા તમને જણાવી દઈશ અને ટોપિક વાઇઝ પણ તમને જણાવી દઈશ કયા કયા ટોપિક કઈ બુકમાંથી અથવા કઈ જગ્યાએથી તમારે રીડ કરવા. અહીંયા નવો સિલેબસ છે, તેમાં તમે જોઈ શકો છો બીજા નંબરનો ટોપિક છે ભારતીય રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી આપેલી છે. એમાં ટોટલ તમે જોઈ શકો છો 6 ટોપિક આપેલા છે. એમાં તમને પહેલાં જણાવી દઉં 5મું અને 6થું ટોપિક છે એ કરંટ અફેરમાંથી તમારે કવર થઈ જશે. ભારતની વિદેશ નીતિ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો આ બધા જે છે એ કરંટ અફેરમાંથી કવર થઈ જશે. અથવા તમે ઇકોનોમી રીડ કરતા હો તેમાં પણ મહત્ત્વની સંસ્થાઓ, એજન્સીઓ, સંગઠનો એ બધું આવતું હોય છે, તો તે પણ તમારે એમાંથી કવર થઈ જશે. અહીંયા બીજો જે ટોપિક છે એ તમને જણાવી દો કે ભારતીય બંધારણ. તો એમાં પહેલાં બેઝિક માહિતી કીધેલી છે કે બંધારણના સુધારાઓ અથવા બંધારણ કઈ રીતના રચવામાં આવ્યું હતું તેના વિશે માહિતી છે અને પછી બંધારણની સંસ્થાઓ વિશે માહિતી આપેલી છે. તો એના માટે પહેલાં એક આ બુક છે જે હું રીડ કરું છું. લક્ષ્મીકાંતની બુક છે, હિન્દી અને ઇંગ્લિશ બેમાં જ અવેલેબલ હોય છે. આ જૂનું પ્રકાશન છે, અત્યારે નવું પ્રકાશન આવી ગયું છે, પણ હું આ રીડ કરું છું તો મેં આ રીડ કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના મેં રીડ કરેલું છે અને સાથે સાથે ગુજરાતીમાં અહીંયા બધી માહિતી લખેલી છે. આવી રીતના તમે પણ હિન્દીમાંથી વાંચી શકો છો. ઓથેન્ટિક બુક છે અને આ સારામાં સારી એક બુક કહી શકો છો. આવી રીતના આ એક બુક કરશો તો પણ તમારું ઇનફ છે, કારણ કે બીજા બધા ટોપિક આમાં કવર થઈ જશે. તમારા જે કાંઈ ટોપિક આપણે સિલેબસમાં છે એ બધા ટોપિક આમાં કવર થઈ જશે. અને આમાંથી કેટલા ટોપિક રીડ કરવા તેનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, તો તે પણ તમે જીપીએસસી બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. આવી રીતના એક આ બુક હતી ભારતીયની રાજવ્યવસ્થા. હવે જો તમારે ગુજરાતીમાં જ રીડ કરવું હોય તો તેના માટે અત્યારે હાલમાં એક આ યુવા ઉપનિષદની બુક આવેલી છે નવી, ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા. તો આ બુક તમે રીડ કરી શકો છો. આમાં પણ બધા ટોપિક તમારા કવર થઈ જાય છે. જે કાંઈ ટોપિક છે એ બધા આમાં કવર થઈ જાય છે. અહીંયા તમે સિલેબસ વાઇઝ તમે જોઈ શકો છો દરેક ટોપિક કવર થઈ જાય છે. આવી રીતના એક આ બુક હતી અને જે છે આ બધા ટોપિક આમાંથી કવર થઈ જશે. ત્રીજા નંબરનું જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પછી ચોથા નંબરનો તમે અહીંયા જોઈ શકો છો ભારતમાં ન્યાયપાલિકા આપેલું છે. આવી રીતના 4 ટોપિક છે એ આ બંને બુકમાંથી કવર થઈ જશે. અને પછી તમારે કરંટ અફેર, તો કે કરંટ અફેરમાંથી જેમ કે અહીંયા કાયદા વિશેનો પ્રશ્નો આવતા હોય છે કરંટ અફેરમાંથી, તો કે અહીંયા જે છે આપણે જે કરંટ અફેર રીડ કરતા હોઈએ છીએ એમાં તમને એકાદ ટોપિક તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો ભારતીય વાયુયાન અધિનિયમ 2024 લાગુ પાડવામાં આવ્યું છે. તો આવા જે કાયદાઓ નવા નવા આવતા હોય છે તે પણ તમારે રીડ કરવા. એ છેલ્લા 6 મહિનામાં અથવા વર્ષ દિવસમાં જે કંઈ કાયદો આવેલો હોય તો તે તમારે રીડ કરી લેવા, જેથી કરીને કરંટ અફેરમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે કાયદાઓ વિશેના, બંધારણ વિશેના, તો તે પણ તમારા કવર થઈ જાય. આવી રીતના એક આ બંધારણનો બુક લિસ્ટ માટેનો એક આ વિડીયો હતો. અને બીજા કઈ પ્રકારની તમે બુક રીડ કરો છો તે પણ તમે નીચે જણાવજો, તો તેનો પણ હું તમને ખ્યાલ આપી દઈશ કે આ બુક રીડ કરવા જેવી છે કે નહીં, અથવા બધા ટોપિકમાં કવર થાય છે કે નહીં. આવી રીતના સિલેબસ વાઇઝ હતો અને આ પહેલો વિડીયો છે. આવી રીતના બીજા પણ વિડીયો આપણે આપણી ચેનલમાં આવી જશે. દરેક વિષયના 2 થી 3 દિવસમાં બધા વિડીયો અપલોડ કરી દઈશ, જે બુક હું રીડ કરું છું, એટલે તમને ખ્યાલ આવે. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી. થેન્ક યુ.